તો ભાવનગર લઠ્ઠાકાંડ મામલે અત્યાર સુધી 8 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે, જેમાં 13 આરોપીના રિમાન્ડ મંજૂર થયા બાદ મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે। આરોપીઓના કોર્ટે 10 દિવસના મંજૂર કર્યા છે રિમાન્ડ। મુખ્ય સૂત્રધાર દારૂ બનાવનારો રઈસ 1.5 મહિનાથી ગુજરાતમાં હતો તેવી પણ વિગતો સામે આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા અજીત જોડાયા છે। અજીત, જણાવશો અત્યાર સુધીમાં શું ખુલાસા થયા છે અને પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરી રહી છે? જી, ડુપ્લિકેટ દારૂને લઈને સમગ્ર ભાવનગર જિલ્લાને આની અસર સમગ્ર ગુજરાતમાં પડી રહી છે। ત્યારે હાલની સ્થિતિની તમને વાત કરું તો ભાવનગરની જે નકલી દારૂનો કાંડ જે થયો છે તેની અંદર 8 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 2 એવા દારૂ પીધેલા વ્યક્તિઓ છે જે નકલી દારૂ પીધો હતો કે તેમની મોત થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। અન્ય લોકો પણ અત્યારે સારવાર નીચે છે। ત્યારે આ ઘટનાની અંદર એસએમસી દ્વારા 13 બુટલેગરોની અટકાયત કરી લેવામાં આવી છે। જે મુખ્ય સૂત્રધાર છે રઈસ, તેની ઉજ્જૈનથી ધરપકડ કરી લેવામાં આવી છે। પરંતુ સૌથી મોટો ચિંતાનો વિષય એ કહી શકાય કે રઈસ જે મુખ્ય દારૂ બનાવનાર વ્યક્તિ છે તે ભાવનગર સહિત ગુજરાતમાં છેલ્લા 1.5 મહિના સુધી ફર્યો હતો, તો એણે ક્યાં ક્યાં દારૂ બનાવ્યો અને ક્યાં પ્રકારે કોને સંપર્ક થયો તે ખુલાસો થવો ખૂબ જરૂરી છે। કારણ કે આ રઈસ નામના વ્યક્તિએ અન્ય જગ્યાએ ગુજરાતમાં પણ દારૂ બનાવ્યો તેવી શક્યતાઓ રહેલી છે। આ સમગ્ર ઘટનાની અંદર 13 આરોપીઓ જે હતા તેમને કાલે કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા અને રજૂ કર્યા બાદ તમામ 13 આરોપીઓની મેડિકલ કરવામાં આવ્યું હતું અને આ 13 આરોપીની જો વાત કરવામાં આવે તો એની અંદર મુખ્ય સૂત્રધાર રઈસથી લઈ ગૌતમથી લઈ તમામ લોકોને રજૂ કરાયા હતા। કોર્ટે 31/8 સુધીના એટલે કે 10 દિવસના 13 આરોપીઓને રિમાન્ડ આપવામાં આવ્યા છે। જે સરકારી વકીલે જે કોર્ટની અંદર દલીલ કરી છે તેની વાત કરું તો છેલ્લી બોટલ સુધી પહોંચવું જરૂરી છે, જેથી મોટી જી અજીત, માહિતી બદલ આપનો આભાર। તો મહત્વનું છે કે આરોપીઓને 31 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર મોકલી દેવાયા છે અને કોર્ટમાં રિમાન્ડની માંગ કરતી વખતે સરકારી વકીલે દલીલ કરી હતી કે છેલ્લી બોટલ સુધી પહોંચવું જરૂરી છે, જેથી મોટી જાનહાનિ ટળે। આરોપીઓએ બીજો મુદ્દામાલ ક્યાં સંતાડ્યો, કોને આપ્યો તે પણ જાણવું જરૂરી છે। કયા વ્યક્તિઓએ આ દારૂનું સેવન કર્યું ત્યાં સુધી પહોંચવું જરૂરી છે। આ ઉપરાંત અન્ય આરોપીઓમાંથી 4 જેટલા આરોપીઓ રાજ્ય બહારના છે, જેથી તેમને શોધવા અને પકડવા માટે આ આરોપીઓની જરૂર છે। ફરાર આરોપીઓની ઓળખ પરેડ આ પકડાયેલા આરોપીઓ જ કરી શકે તેમ છે। ત્યારે આ દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા।